દેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ચાલો ભરતભાઈની વાડી એટલે કે જયમાં ખોડિયાર ફાર્મ આનંદ કરી અને અમે લોકો આવી ગયા છીએ પોરબંદર। અને અત્યારે હાલ અમે 2 પ્રભુજીઓના કેસ સોલ્વ કરી લીધા છે। ખૂબ જ ગંભીર હાલતની અંદર એક બેન રહેતા હતા, નેપાળથી ભૂલા પડી ગયા હતા અને ઘણા ટાઈમથી અહીંયા પોરબંદરની અંદર રહેતા હતા અને સાવ એકલા રોડ ઉપર રહેતા હતા। એટલે આપ લોકોને ખબર જ છે કે એક લેડીઝની શું હાલત હોય છે જ્યારે એકલી હોય, એની પાછળ કોઈ જેન્ટ્સ કે કોઈ ના હોય ત્યારે રોડ ઉપર રહેવું એના માટે કેટલું મુશ્કેલ છે। એ બેનને આપણે હવે અમરધામ આશ્રમના આંગણે લઈ જઈશું। સાથે સાથે એક ભાઈ છે જેને અમે હાલ અત્યારે હમણાં જ ગાડીની અંદર બેસાડ્યા છે, જેનો આપણે વિડીયો પણ આવશે, આપ સર્વે જોજો ચોક્કસથી વિડીયો। એ ભાઈ કલકત્તાના છે, કલકત્તાની અંદર બેંગોલી ભાષાની અંદર એમને MA કરેલું છે અને બેંગોલી ભાષાની અંદર એ ભાઈએ MA કરેલું છે અને ખૂબ જ ગંભીર હાલતની અંદર રોડ ઉપર એ ભાઈ રહેતા હતા। જો કે એમની માનસિક સ્થિતિ બહુ એવી ખરાબ નથી, પણ એમનું જે ભણતર છે એ ભણતર, એનું જે ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશનને MA એટલે ખૂબ જ સારી વાત છે આઉટ સ્ટેટની અંદર। અને બેંગોલી ભાષાની અંદર પાછું એમને MA કરેલું છે અને ઇંગ્લિશ પણ ક્યારેક વર્ડ્સ યુઝ કરે છે, એટલે મને એવું લાગે છે કે ભાઈ ઇંગ્લિશ પણ ખાસું એવું જાણતા હશે। તો એ ભાઈની પરિસ્થિતિ અહીંયા તમે રોડ જોઈ શકો છો, આ ફૂટપાથ ઉપર એ ભાઈ રહેતા હતા અને અન્નક્ષેત્રનું જમવાનું આવે તો જમતા હતા, નહીંતર પછી ભૂખા રહેતા હતા। એટલે એ ભાઈને પણ આપણે અત્યારે હાલ અમરધામ આશ્રમના આંગણે લઈ લેશું। સાથે સાથે અત્યારે આ બાજુ તમે જોઈ શકો છો કે બીજા એક લેડીઝ છે, એ એમને બોલી નથી શકતા એટલી હદ સુધી ટોર્ચર એમનું થયેલું છે। તો એ લેડીઝને લેવા માટે આપણી ટીમ, અમરધામ આશ્રમની ટીમ, સાથી પરિવારની ટીમ આવી ગઈ છે એમની વારે અને એમને પણ, એ બેનને પણ આપણે અમરધામ આશ્રમના આંગણે આશરો આપવાનો છે। તો આપ બધા અંત સુધી મારા વ્લોગની અંદર બન્યા રહેજો। આપણે પોરબંદરની અંદર ઘણા બધા એવા કેસો છે કે જે ખૂબ જ ગંભીર હાલતની અંદર હેરાન થતા હોય છે અને એમને આગળ પાછળ કોઈ હોતું નથી। ખાસ કરીને લેડીઝના કેસો, ખાસ કરીને લેડીઝ કે જ્યારે એક સ્ત્રી રોડ ઉપર રહેતી હોય ત્યારે એમની શું હાલત હોય ને, એ જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલના કામ કરો, ગ્રાઉન્ડ લેવલ ઉપર રહી અને એમને સાંભળો ને, ત્યારે એમની કરુણ વેદના આપણે ટૂંકમાં હૃદયને હચમચાવી નાખે એવી એમની વેદના હોય છે। આ બાજુ અત્યારે ત્રીજો કેસ છે, જલ્પાબેન અને બધા આપણા સાથી મિત્રો સોલ્વ કરે છે હાલમાં। અને આપણી અમરધામ આશ્રમની ગાડી પણ આવી ગયો છે, આપણો અમરરથ એની અંદર બેસાડી અને આપણે એમને લઈ જવાના છે અમરધામ આશ્રમના આંગણે। આપ જોઈ શકો કેટલું હદે એનું ટોર્ચરિંગ થયું હશે કે કોઈ માણસ ઉપર એ ભરોસો નથી કરી શકતા કે જ્યારે આપણે એમનું સારું કરવા માટે થઈ અને અમરધામ આશ્રમના આંગણે અમે એને લઈ જાય છીએ, પણ એમને એટલી હદ સુધી રોડ ઉપર ટોર્ચરિંગ થયું છે કે એ પોતે બીજા કોઈ વ્યક્તિ ઉપર ભરોસો નથી કરી શકતા। એટલે એ ભરોસો અપાવવો ને એ જ અમરધામ આશ્રમ માટે મહત્ત્વની વાત છે। જો કે 2-3 દિવસની અંદર જ્યારે એ આશ્રમ પર રહેશે અને એમને અહેસાસ થશે કે મને કોઈ હેરાન કરવા નથી લઈ આવ્યું, મને અહીંયા તો ફક્ત ને ફક્ત મારી મદદ કરવા માટે લઈ આવેલ છે, ત્યારે એમનો ભરોસો અમારી પર બેસશે। તો ચાલો બધાને જયમાં અમર। આપ બધા અંત સુધી બ્લોગની અંદર બન્યા રહેજો। પોરબંદરની અંદર ઘણા બધા આવા કેસો છે લેડીઝને આપણે સોલ્વ કરવાના છે, તો આપ બધા અંત સુધી બન્યા રહેજો। બધાને જયમાં અમર, જય શ્રી કૃષ્ણ। પેલા છે ને રોડ ઉપર જે લેડીઝ છે જેનું કોઈ નથી, પેલા લેડીઝ જ પ્રાયોરિટી આપો, બરાબર? કારણ કે જેન્ટ્સ તો કદાચ 1-2 થી કે 5 થી 15 થી વહેલા મોડું લેવા છે તો કઈ વાંધો નથી, પણ પેલા જેટલા રોડ ઉપર એકલા હોય લેડીઝ, લેડીઝ ને પેલા લ્યો, બરાબર?
ચલો થેન્ક યુ તમને બધાને thank you. અરે અરે ઓલા બેન નહીં ને તમે શું આટલા બધા તમે કહેતા હતા યુટ્યુબ હા હું આ રહી છું. આ બેન આપણે જ છે ને જોબ જોબ નોકરી नहीं नहीं तो जो आपका लड़का हम पढ़ाएंगे आपको लेके हम पढ़ाएंगे ऐसे ठीक है ट्यूशन कर ट्यूशन करते थे आप फिर बाद में ट्यूशन करके ऐसे 10 साल गुजर गए 10 साल तक आपने ट्यूशन किया ठीक है उसमें कितना कमाते थे आप हर महीने हम शहर में चले आए थे घर छोड़ के हाँ कितना कमाते थे आप एक स्टूडेंट से कितनी फीस लेते थे हम जब कार्बन का स्टूडेंट पढ़ाई थे 1200-1500 रुपया ठीक है मंथ का एक महीने हाँ। एक महीना में 1500 रुपया तो कितना स्टूडेंट आता था आपके पास वो एक स्टूडेंट पढ़ाई तो करना होगा आपका घर में जाके एक है ठीक है आप घर में जाके पढ़ाई करवा देते हैं 2 घंटा करेंगे फिर ऐसा कैसे हो गया वो सब आज छोड़ दिया क्यों कुछ तो रीज़न होगा ना वो तो बढ़िया बात है बढ़िया स्टोरी है मेरे से शेयर नहीं करोगे नहीं वो कैसे शेयर करेंगे ऐसे छोटा टाइम में नहीं होगा तो हमारे पास तो बड़ा टाइम ही है ना हम तो अब साथ में ही रहने वाले हैं ना दोनों मैं आपके साथ ही वहाँ पर रहूँगा इसके फायदे बताए हाँ आप इतने पढ़े लिखे और ये ट्यूशन क्लास तो हम मेरे को भी आपसे ट्यूशन लेना पड़ेगा इंग्लिश पढ़ाओगे मेरे को अभी तो हम देखो बाबू पढ़ाई करने का वो जो आदत होता है तुम वो छोड़ दोगे तो भूल जाओगे हाँ हाँ फिर भी वो तुम पढ़ाई कराते रहोगे तो याद रहेगा हाँ तो हम छोड़ दिया तो कितना साल हुआ आपने छोड़ दिया वैसा 10 साल हो गए 10 साल हो गया 10 साल से ऐसे ही घूम रहे हो आप नहीं बाहर में 6 साल 6 साल से और जहाँ 2018 साल से 18 साल से 2018 साल से आज ओके 2018 6 साल हो गए हाँ हाँ है तो फिर खाने पीने का क्या होता था खाना पीने का बाहर में रहते तो लेबर का काम करते थे ऐसा नहीं देखो मेरे पास कभी जेब में 100 रुपये नहीं थे तभी मैं दिन नहीं निकाल पाता था तो अभी आपके पास तो कुछ भी नहीं है तो आप कैसे दिन निकाल पाते हो ना पहले हम लेबर का काम करते थे ठीक है कहाँ पर करते थे कोई भी जगह में शहर में चले जाओ ये शहर में लेबर का हाट होता है ना लेबर चौक में सुबह में पता करके चला जाएंगे तो लेबर चौक में जाके रुक जाएंगे काम करने के लिए काम करेंगे तो पैसा मिल जाती कोई भी जगह में काम करोगे तो लेबर का कम पैसा मिल जाएगा हाँ पैसा तो मिल जाएगा तो अभी क्यों कितने साल से आपने छोड़ दिया लेबर का काम कितना साल मतलब अब काम नहीं मिलता है बाबा जैसे बन गए हैं तो वही बोल रहा हूँ ना आप अच्छे हो जाइए ना वो बाल कटवा के फिर ये दाढ़ी बाढ़ी यही हालत में बढ़िया हो ये सक्सेस बढ़िया सक्सेस बनाया मैंने क्यों ऐसा क्यों आपको लग रहा था ये हालत में मैं बढ़िया हूँ नहीं, मेरे ये हालत बढ़िया है। को तो आप वो बाल कटवा के अच्छे से शेविंग करके नहीं, फिर वो आप जबरदस्त करोगी तो करोगी जबरदस्ती नहीं। अपनी मर्जी से हम नहीं करेंगे आपके नहीं ये हम बढ़िया सक्सेस नहीं मैं क्या बोल रहा हूँ आपको पहले जैसे आप सांप बन के जाते थे ट्यूशन के सांप वैसा मेरे को आपको देखना है ऐसा उम्र नहीं है मेरा क्यों अरे उम्र होता है हर आदमी को देखो तो शीशा होता है जवानी होता है और वर्धक होता है आपका कितना साल हुआ अभी अभी 46 हो गए 46 ऐसा लग तो नहीं रहा 46 के हो गए ओहो चलो तो गाड़ी आ गई गाड़ी में बैठ जाते हैं चलो अभी जाने का ही हाँ चलो चलो मैं आता हूँ ना वो है ना मैं आपके साथ ही आऊँगा ना बैठेंगे अभी जगह कर देता हूँ પહોંચી ગયા છીએ પાછા અમરધામ આશ્રમે આપણા નવા 5 પ્રભુજીઓને લઈ અને અમરધામ આશ્રમના આંગણે અમે ફરીથી આવી ગયા છીએ બધા પ્રભુજીઓનું હાર્દિક સ્વાગત અમરધામ આશ્રમના આંગણે કરવામાં આવેલ છે અને ખૂબ જ અમને આનંદ આવ્યો પોરબંદરની અંદર અને આજે અમે 5 જેટલા કેસ સોલ્વ કર્યા પણ ખૂબ જ ગંભીર કેસ હતા અને અમારા મેડમ કંઈક અહીંયા રોવે છે હું તમે રોવો છો શું થયું તું મૂકીને પા લેવા જવું પડે ને મૂકીને કોઈ નતું ક્યાંય બા નહીં તો બધા હતા નતા હે હા ગાડી હાંકવા મારે જવું પડે ને તો ગાડી કોણ હાંકે મારા સિવાય લઈ જાઓ અમને દરગાહની માનતા મારી હા અહીંયા આપણે પેલા પ્રસાદ લઈ લ્યો હાલો એમાંથી પ્રસાદ લઈ લ્યો પેલા
બસ પ્રસાદ લઈ લો ને પછી છાના રહી જાઓ પેલા, પછી મારી યાર વાત કરો. બેહો ખુડચિયા બેહો, અહીંયા આવતા રહ્યો. ખુડચિયા બેહો, હાલો ખુડચિયા આવતા રહ્યો અહીંયા. કા શું વાંધો? હું થાકી ગયો આજે. કેટલી મેં ગાડી આવી ખબર તમને? હે આ બાજુ તો આવો પેલા, મારી યાર વાત તો કરો. હે તુલસી ને ક્યારો વાવ્યો? તમે વાવ્યો? તમે વાવ્યો? પેલા છાના રહી જાવ તો હાલો તો, બાકી પછી હું ખીજાઈશ હો. છાના રહી જાવ પેલા. હાવ પાણી પીવું હે? પાણી પીવું? પાણી ભરી આવો તો. શું કર્યું? દરગાહની માનતા મને. શેની? દરગાહની. શેની પણ? એક એક અગરબત્તી પડીકું માન્યું. હા બે દરગાહ એક એક પડીકું અગરબત્તી નું માન્યું. આપણે ટાટી દરગાહ ના તો ઓલી દરગાહ નું, બરોબર. હાથવાર દરગાહ નું. પેલા પાણી પી લ્યો ને છાના રહી જાવ. હાલો પાણી પી લ્યો, પાણી આપો. હાથવાર દરગાહ છે ને સાહેબ, હા એને અમે ઓટ ચડાવી દેવાનું. અમને ત્યાં પહોંચે. ક્યાં હે? शरद बैरागी શરદભાઈ. शरद શરદભાઈ बैरागी શરદભાઈ અમારા શરદભાઈ બૈરાગી हाँ शरद આશ્રમે बैरागी આવી ગયા છે અને ખૂબ જ એવા હિન્દી સોંગ ગાય છે. કા हिंदी सॉन्ग गाते हो ना आप? हाँ हिंदी भाषा तो आती है मेरे ओ नहीं, वो सॉन्ग किसके सॉन्ग पसंद है आपको? हमारा संग पसंद है कुमार सानू का कुमार सानू का कि अरिजीत सिंह का? नहीं कुमार सानू का तो एक आधा सुनाओ थोड़ा सा. कुमार सानू तो सबसे बड़ा है हिंदी का स्टार था हाँ तो थोड़ा सा सुनाओ मेरे को. उस साजन का गाना है सड़क का मैं जितना सारी गाना है सब तो कुमार सानू का ही गाना है हाँ. उसका पहले था किशोर कुमार કિશોર કુમાર. હા हाँ, बाद में कुमार सानू ઠીક. अरिजीत બેન હમણાં આવે જ છે. સાચું કા? હા હમણાં બીજી ગાડીમાં આવે તો. હા આ જોજે અમારા દક્ષાબાઈ છે, આમ કંઈક લીલા કલરનું ટી શર્ટ વાળી કોકનું બઠાયું લાગે. અમારું છે. તમારું હે? હા મંદિર મૂકી જાવ જામનગર કેટલા ટકા? એમ? હા હા કે દક્ષિણ જામનગર લઈ જઈશ. આ મને अब राउंड लगा के वापस आ जाइए. હા હા આ કેટલા બધા લઈ આવ્યા? तो કેટલા લઈ આવ્યા? 5 પાંચ ને એમાં બે કરતા લઈ આવ્યા ને તો બહુ રાયરું પાડે છે. હવે નહીં પાડે. હા હા હવાની રાયરું પાડે છે. હું અહીંયા જ બેઠી છું હવાની. મારા પાગ્યાની ત્યાં જાઉં દવા લઈ જતો પી જાઉં મારા ભાઈ. કાંઈ અમે થોડાક મરવા દઈ. શું મરવાના છે? પીને ઉઈ જાઉં હું કર પગાઈ ના ના અમે થોડાક તમને મરવા દઈ. ના બેના પૈસા દીધા લઈ લઈ મારા. છે ને મેં 2700 રૂપિયા દીધા લઈ લઈ. શું લઈ લે? મારા પૈસા નો લઈ ને કોઈ ના લે. નો લઈ ફરવા જવા નથી નાખે. હા તો 15 તારીખે હા પૈસા રક્ષાબંધનમાં આવશે ને? હા જીવાજી ના આવશે કેદી હે રક્ષાબંધન? 15 તારીખે. આ ભાઈ 15 જ છે? હા હા પાકું? હા પાક્કું હે. તો સારું કહેવાય લ્યો. તમને પણ બધી તારીખ તય વાર બધી ખબર જ હોય. હા હું 10 ભણી છું. તમે 10 ભણ્યા? ના એમ? ના એના પૈસા ના લઈ ને ના લે તો આપણે ફરવા 15 તારીખે હો. મને તેમ થયું તમે હવે અંગૂઠા સાપી. ના રે ના તો તે બેન મારે આવશે ને અમને હા આવશે મને લઈ જાય જુનાગઢ. એ તો જામનગર ન કર કેતા હતા. ત્યાં ને જ જાવ. ના એ મને કહેતા હતા ભલે ને કહેતા હોય. કે તને જામનગર લઈ જાવ ભલે. ક્યાં છે નહીં એટલે આજ પ્રભુ થયા હા કાલે ના ત્રણ કાલના 2 ત્રણ 3 કોણ? 2 બહેનો જ હતી. હા 2 બેન અને આજના 5. હા હા તો તમે હવાના પોરબંદર જ છો રાઈતે વયો ગયો તો. તો રાતના ગોઠો છો. તો ઓહો કઈ મળે તો તે બેન આવ્યા હતા હા ઠીક બેન બીજી ગાડીમાં હા. ઠીક એટલે शरद બધા भैया आप इधर आ जाओ. ઠીક शरद भैया इधर आ जाइए आप. એમાં ને એમાં હમાય પ્રભુ બેન ભાઈ હા હમાઈ જાય હમ. હમાઈ જાય એવું લાગશે તમને અંદર મોકલી. બેન ને કહી દાદા મને અંદર પૂરે છે તો રાખડી ના બાંધું તો મને મારતા હતા શું કરવા? રાખડી ના બાંધું તો મને માર્યું શું કરવા? જામાં જયદીપ ગોધરા ધોઈને દક્ષા હુકવશે. એવું કરવું? હા જયદીપ ગોધરા ધોઈને દક્ષા હુકવવા મનશે બધાય. એંજા પ્રભુ ગોતી ગોતીને કૂ થઈ જાવ. થાકી ગયા. થાકી જાય ને હવે 2 દી ન ગોતતા. 2 દી હું હવે તો અઠવાડિયું આરામ કરવા. જો અઠવાડિયા આ રક્ષાબંધન પછી હા બરે અમને ન ગોતતા હો માર ભાઈ ના ડાય. ગોતો. ના ના અમને હું પ્રભુનું કામ છે. ઈ વાત એ સાચી. હાચી જો મારે હાચી વાત છે. હાચી ને માર ભાઈ હા બેન મેં બેન ને સીતાઈ છે દઈ જવાનું દઈ દે ને હમ. દઈ ન રાખે બેન મારા. તમારા પૈસા રાખીને અમારે શું કરવું? હા જો તારા પૈસા રાખીને હું કરું જો કે છે ને બિચારો
લોકેશન તારા પૈસા રાખીને અમે મારે તો ના નોકરી કરીને કમાઈ આવી. જો નોકરી કરીને કમાવે સાચું બિચારા સાચી વાત લોકેશન તો અહીંયા ક્યાં બેઠા? હાલો માં, અહીંયા મને નતું ગમતું ઓલો હાલો હવે તો હું આવી ગયો. હાલો આપણે બે મસ્તી કરશું. હાલો કે હતી નથી કર્યું તમે કહેતા તો ભેર મી તો ભેર વાળા લે તો ભેર કાઢ નાખું એ કે ભેર મી ભેર વાળા અહીંયા તો ભેર કાઢ નાખું અહીં જે હું બનાવ્યું તો કે ભેળ તો કે આ અહીંયા બેન આગળ ભેળ ઈ આવ્યા. મને થઈ ઠીક. બીજી ગાડી આવશે. તો ભેર ની ભેર કાઢ નાખું આજે ઉપર હું હતું કહું ખમણ ઢોકળા બટેટાનું શાક રોટલી છાશ પછી હું હતું બીજું ગુંડી બધું હતું ભાઈ સંભારો રોટલી બધું ખાવાનું હતું આવ્યા હા ના આમાં બેન નથી, આમાં બીજા મહેમાન હોય ને. રોટલી સંભારો ને તો જમાવટ કરી છે ને અહીંયા. અરે બપોરે સારું હતું એમ હા અત્યારે શું છે કહું અત્યારે શું છે? અત્યારે દૂધ પૂરી હમ. બસ બે જ છે દૂધ પાક ને પૂરી આવું કોણ ખવડાવે તમને? દૂધ ધોરાજી પાક ને પૂરી ધોરાજીમાં આવું કોણ ખવડાવે? ઘરેજીમાં આવું કોણ ખવડાવે આપણે હા એમ. આપણે તો અહીંયા જ એવું છે અમારે હે ને અમરધામ આશ્રમના આંગણે અમે પહોંચીને અમરધામ આશ્રમના આંગણે આવીને દક્ષાબાને ના મળીએ ને તો અમને એમ કંઈક સૂનું સૂનું લાગે. એટલે અમારે દક્ષાબા રિહાયેલા હોય કે પછી સારા મૂડમાં હોય એને તો મળવું જ પડે. એમાં હાલે. લક્ષાને મળવું જ પડે હા એમ. ચાલો ચાલો તો હવે હા કાલનો પણ એવો ઉજાગરો છે અને કન્ટિન્યુ પોરબંદરથી બધા પ્રભુજીઓ બેઠા હતા એટલે કન્ટિન્યુ નોન સ્ટોપ ડ્રાઇવિંગ કરી અમે નીકળ્યા હતા 3 વાગે અને અત્યારે વાગી ગયા છે 6:30. કન્ટિન્યુ 3.5 કલાક ડ્રાઇવિંગ કરી અને અમરધામ આશ્રમના આંગણે અમે પહોંચી ગયા છીએ. એટલે થોડોક થાકોડા જેવું પણ લાગે છે. એટલે હવે આપણે બધા કાલે મળશું ફરીથી નવા બ્લોગ સાથે, દક્ષાબાના આનંદ સાથે અને બધા પ્રભુજીઓના આનંદ સાથે. તો ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.